હાય ગાઈસ, મારી કાકાની સાથે એક ઘટના બની છે ભૂતની. તો એ ઘટના જોવા માટે તમે અમારા વિડીયોમાં બને રહેજો. આજે તો મારે ખરું થયું ભાઈ. શું થયું? ખરું પણ મારા ભાઈબંધને ફોન માર્યો. ફોન આવ્યો. હાલો. હા સારું હેડા અત્યારે શું કામ હશે? શું થયું કાકા? હવે મારો ભાઈબંધ આવી ગયો. બોલો શું? બાપાની દુર્ઘટના બની એ કહું. બોલો બોલો. હા બોલો. હું ખેતરમાં જતો હતો. એકદમ પેપર હતું. પેપર જોયું. એકદમ શંકા થાય. મેં પણ કોઈ વ્યવહાર થાય આગળ જઈ મેં તો જોયું તો મારા બાપ મારી એવું લાગ્યું. મેં તો આમ કરી દીધું રાખી રમને પાછું લઈને જોયું ત્યાં તો કશું નહીં. ફરી હું તો આગળ આવ્યો. ફરી મેં તો કાકીના લોકો ગયા. હું તો આગળ આવ્યો. અહીં આગળ જતો મેં તો જોયું પાછું ખુશું થઈ ગયું. આવું થઈ ગયું. મેં તો હારું તો કંઈ પાછો અને આમ તો ધીરે ધીરે ખેતમ પાકી ગયો. ખેતરમાં જોયું કાકો એક ડોસું બેઠું. ડોસું જોયું તો મારે હાલ ખવાયો કાકો. મારે તો ખોટા બી કરાવ્યું. એવું? હું તો એ થઈ ગયો. અને મેં તો ધીરે લઈને કંઈ જોયું કાકો એ ડોસું વાયમાં પહેરી હતી. અંદર હા. હા એવું આગળ બીજી ઘટના કોને બીજું શું થયું તમારા વિશે? હું તો ખેતમ પામે ગયો હતો ભાઈ. પામે પામ બમ પાડે તે મોલ થયું અંધારું થઈ ગયું. અહીં લગ્ન હતું હું તો પાણી નાખ્યો. ધીરે ધીરે જોયું કાઢો બહુ અંધારું થઈ ગયું. મારે તો બીજે આગળ મળ્યું. હું તો પછી ધીરે આવ્યો અને બાવળાને જાય પછી બાપા હું તો પછી ગયો. આખો ભાગ આમ થવા લાગ્યું. હું તો પછી ધીરે આવ્યો. બહુ વિચાર્યું તો હું તો આગળ આવ્યો. અને આગળ જતો મેં તો એકદમ મોટો પેપર ખખડવામાં આવ્યો. તો મારે તો વધારે વિચાર્યું. અમે તો પેપર ઉપર જોયું તો બાપા એવું કશું બેઠેલું ના પૂછો વાત. હવે શું બેઠું તો ભાઈ ખબર નહીં એવું બેઠેલું હતું. ભાઈ હું તો ધીરે પછી આવ્યો. તો ધીરે પછી મારા લગ્ન અહીં ફેરવા પહોંચ્યો. પછી મેં તો ધીરે શ્વાસ લીધો. ભાઈ એનો કોઈ આપણે તો ખરું છે વગર કોઈ